જય ગિરનારી, જય પ્રકૃતિ. સૌરાષ્ટ્રની ધરતી એટલે સંત, સુરા અને સંસ્કૃતિથી ભરેલી છે. તેમાં સૌરાષ્ટ્રમાં તીર્થધામો, યાત્રા સ્થળોનું પોતાનું આગવું અને વિશેષ મહત્ત્વ છે. તેવું જ એક સૌરાષ્ટ્રની ધરોહર એવું જૂનાગઢ, જ્યાં ચાલુ વર્ષે લીલી પરિક્રમાનું આયોજન થવાનું હતું. સતત 5 દિવસથી મુશળધાર વરસાદ છે એ વિરામ લેવાનું નામ લેતું નથી. એવા સંજોગોમાં પ્રશાસન દ્વારા પરિક્રમાને લગતી તમામ તૈયારીઓ કરવા છતાં પણ પગદંડી તૈયાર કરવામાં થોડી મુશ્કેલી પડે, જેનાથી આજ જૂનાગઢ પ્રશાસન દ્વારા ઉપરોક્ત પરિક્રમા પ્રતિકાત્મક સ્વરૂપ માત્ર સંતો માટે પ્રતિકાત્મક સ્વરૂપની રાખી અને યાત્રિકો માટે બંધનું એલાન કરવામાં આવેલ છે, જે ભાવિકો માટે ખૂબ જ દુઃખની વાત છે. પણ પ્રકૃતિના ગર્ભમાં શું હોય એ કોઈ જાણી શક્યું નથી. પ્રકૃતિને જે મંજૂર હોય તે આપણને મંજૂર હોય. તો આ પરિક્રમા બંધ છે તો એક નવતર પ્રયોગનો મને વિચાર આવ્યો કે આપણી આજુબાજુ અથવા આપણે જે પોતપોતે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાંની બાજુના જંગલો, ખુલ્લા મેદાનો, ત્યાં આપણે જઈ જે પ્રદૂષણો જેવા કે પ્લાસ્ટિક બોટલો આ તે એનો નાશ કરીએ અને જ્યાં જ્યાં જેટલી જરૂરિયાતો ઉપસ્થિત થાય તે આ પરિક્રમા કે પ્રદક્ષિણા દરમિયાન આપણે મહત્તમ વૃક્ષોનું વાવેતર કરીએ અને એનું જતન કરીએ, જેનાથી આ પ્રકૃતિ પણ હરીભરી થાય. આ વિચાર મારો છે, બાકી હું આપના ઉપર છોડું છું.